સો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું છું ઋષિ બ્યુટિશિયન. આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું સૌ મહેમાનો અથવા સૌ વડીલોનું. તમે જોઈ રહ્યા છો અત્યારે બેન આવી ગયા છે આપણા સલોને તૈયાર થવા માટે. તો જોઈએ છે આપણે વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે. કાજલબેને કરી નાખ્યું છે. હેલો કાજલબેન, કેમ છો? બસ મજામાં. કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં. જય દ્વારકાધીશ. રાધે રાધે. તો કાજલબેન એમનું કામ સ્ટાર્ટ કરી નાખ્યું છે. સ્ટેલ્સ તમે જોઈ રહ્યા છો. હમણાં બેન આવી ગયા છે. એમના પછી નેક્સ્ટ ક્લાયન્ટ આવતા જશે. અત્યારે આપણી સવાર પણ થઈ ગઈ છે. જોવો છો તમે તારે અત્યારે અંધારું છે. લાસ્ટમાં નાના બેબી બેસેલા છે. તે ક્યુટ આપણે લાડલી દીકરી ત્યાં બેસેલી છે. તો અત્યારે આપણે વર્ક સ્ટાર્ટ કરીએ. ચલો, પણ થોડી હેલ્પ કરું છું. જે એક ટ્રેડિશનલ લુક ઉપર હેરસ્ટાઇલ આપવાની છે આપણે, જેમાં તમે જોઈ રહ્યા છો સીધી પાઠી છે અને એક સિમ્પલ લુક જોઈએ છે બેનને. બેક કોમી કરશું પ્રોપર. ઓછા હેર છે આગળ ફ્રન્ટમાંથી, એટલે આપણે એને થોડું સ્પ્રેથી જેટલા ડેમેજ હેર અને શોર્ટ હેર છે એ બધા કવર કરશું આપણે. સ્પ્રેની માત્રા સાવ ઓછી રાખશું પ્રોપર. બરાબર, એક કોમી કરી અને બોબી પિનથી બ્લોક કરી દેશું. લાઇન્સ આપણે કાઢવા જશું, જેથી આપણે બધી લાઇન્સને પ્રોપર એક ફિનિશિંગ સાથે લુક આપશું. વિડીયોઝમાં તમે જોઈ રહ્યા છો. હતા હવે આપણે આ સાઈડે આવી જશું. ઓછી માત્રા સ્પ્રે રાખશું, દૂરથી મારશું. વધારે સ્પ્રે ના મળે. વધારે એમ કે પ્રોપર ફિનિશિંગ તમારું હેરસ્ટાઈલમાં ન આવે. હવે અત્યારે આપણે જે કમી પ્રોપર કરતા જશું. સાઈડમાં સ્ટોપ એવી રીતના પણ આ સાઈડ કરશું આપણે. બેક કમી થોડીક જ કરશું, વધારે નહીં. જેટલા શોર્ટ શેડ છે એનાથી સ્પ્રે નજીક નહીં, થોડુંક દૂર રાખવાનું. શોર્ટ હેડ છે જેટલા એને કવર કરી લઈશું આપણે પ્રોપર કોમ કરી હેડને બધાને બેસાડી દઉં અને હું રાખી બોબી પિનથી એને આપણે લોક કરી નાખશું. ત્યાર પછી આપણે એને લાઇન્સ આપી દઈશું. બંનેની માત્રા જોઈ લેવાનું, નીચે છે કોઈ ઊંચું નીચું ન હોવું જોઈએ. સ્ટોપ પ્રોપર એક એક લાઈન લેતા જશું અને ફિનિશિંગ સાથે હાથને સાવ ફોરો રાખવાનો છે. જેટલો હાથ ફોડો હશે એટલી લાઈન પ્રોપર એક એક લાઈન પકડતો જવાનું. આપણે હેડને બાઉન્ડ ન થાય એ ખાસ ધ્યાન રાખવાનું. હેડને એક નોર્મલ હાથેથી પાછો એને રિમિક્સ કરવાનું. સ્પ્રે વધારે છાંટવાનું પણ વધારે સ્પ્રેથી લાઇન્સની ફિનિશિંગ નહીં આવે.
આપણા કાજલબેનને પ્રોપર આઈનિંગ જે કર્યું છે, જે એકદમ પ્રોપર સ્ટ્રેટ દેખાય છે. બહુ મસ્ત વિડીયોમાં દેખાય છે તો રિઝલ્ટ. આપણા નેક્સ્ટ ક્લાયન્ટ છે આપણી લાડલી દીકરી. હેલો કે બેટા, હેલો કે, હેલો કે, હેલો. હા, તો આપણે એમના આઈનિંગ કરવાના છે, જે કાજલબેન કરી રહ્યા છે અત્યારે પ્રોપર. અત્યારે પેલા હેર એકદમ લીલા છે, તો એને પ્રોપર સુકાવી નાખશું આપણે ડ્રાયરથી. બેટા હેરસ્ટાઈલ કરવી ને બેટા? હા કરજે, હેરસ્ટાઈલ કરવી ને? બેન પર નીંદર પાસે થોડા સ્માઈલ કર બેટા. હા. ચલો એના પછી નેક્સ્ટ બીજા ક્લાયન્ટ છે આપણા, બેનો જ રેડી થવા માટે આવવામાં છે. તો આપણે ફટાફટ આઈનિંગ બેને કરી દઈએ પહેલા આપણે પ્રોપર સ્ટ્રેટ. અને લુક આપણે વિડીયોઝમાં બતાવશું આપણે. આપણી ઢીંગલી તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો વિડીયોમાં. સ્માઈલ આપે છે. ઓકે. કાજલબેન શું કરી રહ્યા છો તમે અત્યારે? પ્રોપર સ્ટ્રેટ વાર ને, લોંગ હેર લાગે, બહુ જ. તો બેસ્ટ રિઝલ્ટ આવે છે. કાજલબેને પ્રોપર જે આઈનિંગ બી કરી નાખ્યા છે અને હેરસ્ટાઈલ ચોટી બી વાળી રહ્યા છે. બહુ મસ્ત વર્ક છે. કાજલબેન બસ આવી જ રીતના આગળ વધતા રહેજો. તો હવે બંને જુર અને ડેકોરેશન કરે છે કાજલબેન, જે યુપિનથી મોતીનું વર્ક કરે છે અને જે રિયલ ફ્લાવર છે, બહુ મસ્ત વર્ક દેખાય છે. બસ સિમ્પલ ચૂડો દેખાય છે એ બહુ મસ્ત દેખાય છે, પ્રોફેશનલ દેખાય છે. મેં પણ જે હેરસ્ટાઈલ કરી છે, જે ટ્રેડિશનલ લુક ઉપર ચાલે છે, જે પ્રોપર ફિનિશિંગ સાથે જે લાઇન્સવાળી હેરસ્ટાઈલ મેં વર્ક આપેલું છે બેનને. તો ફાઇનલી આપણે સાઈડ ચોટી જ વાળવાની છે એમને. ક્યુટ લાડલી દીકરી આપણા સલોનમાં આવી, એ માટે ખૂબ ખૂબ આભાર દીકરીને પણ. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ લેતા જશું. તમે જોઈ રહ્યા છો બેન હાવ શાંત છે, અવાજ નથી કરતા બેન. લાસ્ટમાં નંબર બેન નો આવ્યો. ઓકે, સાઈડ લોક કરતા રહીશું. તેમ કર્યું બેટા? હાલો, ઓકે. લોક થતો. હવે એના પછી બોલ પેનથી આપણે એને લોક કરી નાખશું. તમે જોઈ રહ્યા છો નોર્મલ હેરમાં પણ આપણે આઈનિંગ કરી શકીએ છીએ, જે પ્રોપર સ્ટ્રેટ રાખી શકીએ છીએ. કેવું લાગ્યું એ તમને કમેન્ટ કરીને કહેજો. જે ઘણા બહેનોની કમેન્ટ રહી છે કે ભાઈ 1-2 દિવસ માટે આપણે સ્ટ્રેટ રાખી શકીએ. યસ, ઓફકોર્સ તમે રાખી શકો છો. તમે જોયો છો રિઝલ્ટ, જે આપણે કેરેટિન હોય કે ભાઈ બોટોક્સ હોય, આપણે કેમિકલ્સ વગરની તમે નોર્મલ હેર રાખી શકો છો. તમે જોઈ રહ્યા છો કેવી લાગે હેરસ્ટાઈલ? કમ્પ્લીટ બધી હેરસ્ટાઈલ થઈ ગઈ છે. તમે મને કમેન્ટ કરીને કહેજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા ના ભૂલશો. થેન્ક યુ.